સમાચાર રાજકોટથી રાજકોટના કોઠારિયા રિંગ રોડ પર પીરવાડીની સામે ધરમનગરમાં આવેલા ખોડિયાર ડાયમંડ નામના કારખાનામાંથી અંદાજે 50 દિવસ પહેલા થયેલી રૂપિયા 1.61 લાખના હીરાની ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી રીઢા તસ્કર અજય જગદીશ નાયકાને સુરતથી ઝડપી લઈ ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી અજય રીઢો તસ્કર છે। તેના વિરુદ્ધ અત્યાર સુધીમાં મુખ્યત્વે રાજકોટના જુદા જુદા પોલીસ મથક ઉપરાંત શાપર ખેડામાં ચોરીના 18 ગુના નોંધાઈ ચૂક્યા છે। 2018 અને 2024ની સાલમાં તેની પાસા તળે પણ અટકાયત થઈ હતી। મુખ્યત્વે રાજકોટમાં રખડતું ભટકતું જીવન વ્યતીત કરતો હતો। રાત્રિના એક બનાવ બન્યો હતો કે જેની અંદર એક વિપુલભાઈ ગોંડલિયા નામના ઈસમ છે, તેઓનું ખોડિયાર ડાયમંડનું કારખાનું એ નામનું એક કાચા હીરા જે છે તેને ઘસવાનું કારખાનું છે। આ કારખાનાની અંદર આશરે 60 લાખ રૂપિયાના હીરાની ચોરી થઈ હતી અને તેની અંદર જે છે ચોર સીસીટીવી કેમેરા પણ કાઢી ગયો હતો અને જે લોકર હતું તેની અંદર જે રાખેલું હતું એમાં પણ વેલ્ડિંગ અને કટર મશીન્સથી બધું કટિંગ કરીને અંદરથી તે બધું આખી જે તિજોરી હતી એ જ લઈને જતો રહ્યો હતો। તો આ જે ફરિયાદ દાખલ થઈ ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર, તેના આધારે તુરંત જ તે સીપી સર અને અધિક સીપી સરની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, લોકલ પોલીસ સ્ટેશન અને ઝોન એલસીબીની ટીમો કામે લાગી ગઈ હતી અને આ જે ચોર કોણ હોઈ શકે છે, આ એમો ધરાવતા ચોર અગાઉ ક્યાં ક્યાં આવી ચોરીઓ થયેલી છે તે બધી માહિતી જે છે એ એકઠી કરવામાં આવી હતી। તેના માટે થઈને ઈ પ્રિઝન મોડ્યુલનો પણ યુઝ કર્યો હતો, આઈસીજીએસ મોડ્યુલનો પણ યુઝ કરવામાં આવ્યો હતો અને તે ઉપરાંત જે છે એ માનનીય ડીજી સર વિકાસ સહાય સરનો જે આખો પ્રોજેક્ટ છે મેન્ટર પ્રોજેક્ટ, તો તેની અંદર પણ આ પ્રકારની એમો ધરાવતા ચોર ઉપર જે આપણા મેન્ટર્સ ફાળવેલા છે તે મેન્ટર્સ વિશે પણ આપણે માહિતી મેળવી, તે મેન્ટર્સ પાસેથી પણ માહિતીઓ મગાવી હતી। તેના આધારે જે આપણી પાસે સીસીટીવી ફૂટેજીસ હતા તેના ઉપરથી એવું માહિતી આપણને મળી કે આ અજય નાયકા નામનો ઈસમ હોવાની પૂરેપૂરી સંભાવના છે।